એલા તું ક્યાંથી વચ્ચે આવ્યો? હા ચલ ચલો આજે લાગે છે કે વધારે લેવાઈ ગયું છે. એક એક ભાભી સારું થયું તમે આ રસોડા પાસે જ મળી ગયા મને. દેવાંગભાઈ પેલા તો અહીંયા સીધા ઉભા રહ્યો. તો હું તો ક્યારનો સીધો જ ઊભો છું. તમને દેખાતું નથી? આ કેટલું કેટલું ધ્યાન રાખીને સીધો ઊભો રહેવાનો પ્રયત્ન કરું છું. દારૂ વધારે પીવાઈ ગયો હોય ને તો આપણને એવું જ લાગે કે હું સીધો ઊભો છું, બાકીનું બધું ફરી રહ્યું છે. એક સાચી વાત કરું તમને ભાભી, આ દારૂ છે ને, જો તમે માંડ માંડ કરીને સીધો ઊભો હોય ને ત્યાં આમ ધક્કો મારીને મને હલાવો નહીં, મને ખબર પડે છે. જો આ દારૂ છે ને, હું કદાચ એક બાટલી પીવું કે 2 બાટલી પીવું કે 3 બાટલી પી જાઉં ને, મને કોઈથી દારૂ ચડે નહીં. હું હંમેશા પૂરેપૂરો ભાનમાં જોઉં હું શું બોલું છું, કોની સાથે બોલું છું, મને બધી જ ખબર હોય. અહીંયા ઉભા રહો. જુઓ મને ટેકાની જરૂર છે. તો તમે અહીંયા ઉભા રહો, હું અહીંયા ઊભી રહી જાઉં. બસ દેવાંગભાઈ. સારું કર્યું. જરીક તો શરમ કરો. હા, તોળા દિવસે તમે દારૂ પીને આવ્યા છો, સારું લાગે છે કાંઈ? અહીંયા બેસું. દેવાંગભાઈ સમજવાની કોશિશ કરો. આ કેવી હાલત બનાવી છે તમે, દારૂ પીને ઘરે આવો છો. રોજ પીવું છું. આ તમારા લગ્ન પહેલાં પણ હું પીતો જ. આ લગ્ન ઉપરથી વાત યાદ આવી. આ તમે ચીટિંગ કરીને મારી સાથે. શું ચીટિંગ કરી? શું ચીટિંગ નથી કરી? આ લગ્ન પહેલાં શું કહ્યું હતું તમે કે જુઓ દિયર, હું લગ્ન કરીને તમારા ઘરમાં આવીશ એટલે તમને નવું નક્કો સ્પોર્ટ બાઇક અપાવીશ. કહ્યું હતું કે નહીં? મેં ક્યારે કહ્યું હતું? લો, અરે મારા વાલા ભાભી, આ મગજ ઉપર જોર નાખો થોડુંક અને યાદ કરો ક્યારે કહ્યું હતું. લગ્ન પહેલા નહોતું કહ્યું? તમે મારી પાસે બાઇકની માંગણી કરતા હતા એ કે મને લગ્ન પછી તમે બાઇક લઈ આપજો? હા ભાભી, હા એ જ વાત તમને યાદ કરાવવાની કોશિશ કરું છું. જો સ્પોર્ટ બાઇક લાવવાનું છે અને એ પણ ખાસ કરીને મારી પસંદગીનું જ લાવવાનું છે. આ બીજું કોઈ નહીં. હા, એટલે તમે તે દિવસે સાચું બોલતા હતા? લે, મને થયું કે તમે મજાક કરો છો. હવે આ ચડેલો દારૂ ઉતારાઈ નાખશો? હા, હું શું કામ મજાક કરું? અને એ પણ અમારા વાલા વાલા ભાભી સાથે. ભાભી મજાક નહોતો, હું તો સાચું જ કહેતો હતો. અને આપણે ત્યાં ભગવાનના માણસ, કોઈ દિવસ કોઈની સાથે ખોટું કર્યું નથી. એટલે મતલબ જે વિચાર આવે એ સાચે સાચું કહી દેવાનો. જુઓ દેવાંગભાઈ, હું તમને ક્યાંથી બાઇક લઈ દેવાની? મારી પાસે થોડી એટલા પૈસા હોય કે તમને બાઇક લઈ દઉં. મને તો થયું કે ઓકાત ઉપર, પોતાની ઓકાત ઉપર આવી ગયા. જુઓ, મને એમ કે તમે મજાક કરતા હશો એટલે મજાકમાં મેં હા પાડી દીધી. સિરિયસલી કહું છું, હવે મજાક નથી. મને તમારા લગ્ન થઈ ગયા એની ખુશીમાં સ્પોર્ટ બાઇક જોઈએ છે. અને જો સ્પોર્ટ બાઇક ના આપી શકવાના હોય ને તો પણ ઓપ્શન આપીશ તમને. હા, ઓપ્શનમાં એક ઓપ્શન એવો છે કે મને ગાડી આપો અને હું તમને ઘરમાં રહેવા દઉં. બીજો ઓપ્શન એટલે ઘરમાં શાંતિથી તમે રહી શકો છો, તમારી સેફટી છે એ બાબતની ગેરંટી આપણી. પણ બીજી શરત એ કે જો તમે મને બાઇક લઈને નથી આપતા તો પછી આ ઘરમાં ક્યારેય પણ તમારી સેફટી રહેશે કે નહીં રહે એની ગેરંટી. શું બોલો છો? શું
છૂટાછેડા પણ થઈ શકે. ધમકી મારો છો મને? અરે ડિવોર્સ આપી દેશે મારા ભાઈ તમને. શું કામ? અરે મારી તેવડ ના હોય તો હું ક્યાંથી તમને બાઇક લઈ દઉં? તમારે બાઇક જોતી હોય તો તમારા ભાઈને વાત કરો ને મમ્મીને વાત કરો. મમ્મીને વાત કરીશ પણ તમારા વતી વાત કરાવડાવીશ. આ તમને શું લાગે છે? આ દારૂ પીવું છું એટલે મારો મગજ નથી ચાલતો એવું છે? દેવાંગભાઈ, ના ના, દેવાંગભાઈ નહીં, સ્પોર્ટ બાઇક. આમ સામે દેખાય મને મારી સ્પોર્ટ બાઇક. મને તો સ્પોર્ટ બાઇક સાથે લેવા દેવા એના સિવાય કંઈ નહીં. સારું, તમે અત્યારે જાઓ, હું કંઈક વિચારું છું. વિચાર નહીં, ખરેખર લાવવાની છે હો. થેન્ક યુ સો મચ ભાભી, થેન્ક યુ. બસ ગાડી જુઓ મને, ગાડી. મમ્મી, દામિનીએ કીધેલું હું આવીશ, કામ છે કંઈ? શું દામિની? બાપ, શું થયું? તે મને ફોન ઉપર કીધું ને ત્યારે પણ મને થયું કે તારા અવાજમાં કંઈક ફરક છે. તું પ્રેમથી નથી કહેતી કે હું આવું છું. શું થયું? બધાની તબિયત તો સારી છે ને? તબિયત તો બધાની સારી છે, તો પણ મારે તમને એક વાત કહેવી છે. અરે બોલ ને. તે ફોન પર કીધું ને ત્યારથી હું મૂંઝાઉં છું કે એવી તો શું વાત હશે કે તે કીધું કે હું આવીને કહું છું એમ. બાપ, મારા દેર મારી પાસે સ્પોર્ટ બાઇકની માંગણી કરે છે. શું વાત કરે છે? અને આખા ઘરમાં જો તારી પાસે કોઈને કંઈ માગવું હોય તો તારા વડીલો છે ઘરમાં. તારા દિયર શું કામ માગે તારી પાસેથી? ખબર છે તમને, જ્યારે લગ્નની વાત ચાલતી હતી ત્યારે એ લોકો ઘરે બધું નક્કી કરવા આવ્યા હતા. ત્યારે એમણે મજાકમાં મને કહ્યું હતું કે ભાભી તમે ઘરે આવો ને પછી મને સ્પોર્ટ બાઇક લઈ દેજો. હા તો એ દિયર ભોજાઈની એટલી તો મજાક હોય ને, તો બસ તો. મજાકમાં કીધું હોય તો હવે શું? મને પણ એ જ હતું કે મજાકમાં બોલે છે એટલે મેં હા પણ પાડી દીધી. પણ આજે દારૂ પીને ઘરે આવ્યા અને મારી પાસે સ્પોર્ટ બાઇકની માંગણી કરતા હતા. કહેતા હતા કે તમે મને ભાભી ગમે તે કરો, સ્પોર્ટ બાઇક લઈ દો, મારે બાઇક લેવું છે. પણ એ દારૂ પીને ઘરે આવ્યા હતા અને તારા ઘરમાં કોઈને કાંઈ ખબર જ નથી? મમ્મી મંદિરે હતા અને અશોક તો એમને ઓફિસે. પપ્પા એમના કામથી બહાર ગયા છે. હું રસોડામાં કામ કરતી હતી ને ત્યાં આવ્યા. અને આવું પહેલી વાર નહીં, ઘણી વાર કર્યું છે એમને. દારૂ પીને ઘણીવાર ઘરે આવ્યા છે. તારા ઘરમાં આ બધાને ખબર છે કે એ દારૂ પીવે છે? મેં કોઈને વાત નથી કરી. પણ દામિની, જ્યારે તારા લગ્ન નક્કી કર્યા અને ત્યારે મેં તારા સસરાને સાસુને મેં પૂછ્યું હતું કે કરિયાવરમાં અમે આટલું આપવાના છીએ, આનાથી વધારે કાંઈ જોઈએ જ, તો એ લોકોએ તો એટલું આપવાની એ ના પાડી હતી. તારા સસરા તો ભગવાનનું માણસ છે. એમણે એમ કીધું કે અમને તો બસ ખાલી કંકુ અને કન્યા આપશો ને, 5 જોડી કપડે મોકલશો ને તોય બસ થઈ ગયું, અમારે કાંઈ વધારાનું જોતું નથી. અને છતાંય મેં કેટલું બધું આપ્યું છે આપણી શક્તિથી ઉપર. હા, પણ છતાંય માંગણી કરી રહ્યા છે. એક કામ કર, તારા સાસુને કે સસરાને વાત તો કર. જો મારે કોઈને વાત નથી કરવી, કારણ કે ઓલરેડી મારા ઘરમાં બધાને દેવાંગભાઈનો સ્વભાવ ખબર જ છે. અને ઉપર જતાં આ બધી માંગણી તો મારા સાસુ સસરાએ નથી કરીને, મારા દેરે કરી છે. હા, અશોકને ખબર છે? ના, દેવાંગભાઈએ જેવી મારી સાથે વાત કરીને એવી હું સીધી અહીંયા જ આવી ગઈ તમને વાત કરવા માટે. પણ આ તો ખોટું કહેવાય. મજાકની વાતને આટલું સિરિયસ લઈને હવે એ તારા પર દબાણ કરે છે કે મને બાઇક લઈ જ આપો. તો દામિની, આપણી તો એટલી શક્તિ નથી બેટા. મને છે ને એ જે રીતે બોલતા હતા ને યોગ્ય નથી લાગતું. કહેતા હતા કે મારા ભાઈ તમને છૂટાછેડા આપી દેશે જો તમે મને બાઇક નહીં લઈ આપો ને. તો એમના મગજમાં નક્કી કંઈક ખીચડી પાકી રહી છે. હા, પણ કંઈક ચાલો શર્ટ પેન્ટ માગે કે ઘડિયાળ માગે કે ફલાણું માગે તો નાની વસ્તુ તો હું ગમે ત્યાંથી સગવડ કરીને આપું, પણ બાઇક કેટલાની આવતી હશે? હું એમ કહું છું કે એકવાર તો તું તારા સાસુ સસરાને વાત કર કે દેવાંગભાઈ આવું બધું માગે છે એમ. ના બાપ,
હું કોઈ સાથે વાત નહીં કરું. તે તો એક કામ કર, હું જ તારા સસરાને સાથે વાત કરું. હું તારા ઘરે આવું અને તારા સાસુ સસરાને વાત કરું કે આવું કેમ, અમારા આપવામાં શું કમી રહી ગઈ હતી, અને રહી ગઈ હતી તો તમારે અમને સામેથી કહેવું હતું, પણ આ તમારો દીકરો શા માટે અમારી પાસે માગે છે? હા બા, એ વાત બરાબર છે. તમે જ વાત કરો. આવી બધી વાતો ઘણા વડીલ લોકો કરે ને તો સારું લાગે. તમે મારા સાસુ સાથે કે મારા સસરા સાથે, બેમાંથી એક સાથે વાત કરો. તારા ઘરમાં સૌથી પહેલાં તો આ જે થઈ રહ્યું છે ને એ સૌથી ખરાબમાં ખરાબ થઈ રહ્યું છે. તારો દેર દારૂ પીને આવે પછી કોઈ એને ભાન ન હોય અને સીધો તારી પાસે આવે. કાલ સવારે કંઈ અડપલા કર્યા તો? એવા લાગતા તો નથી. હવે પછી કોને ખબર કે શું થાય ને શું નહીં. દામિની, દારૂ પીધેલો માણસ લાગવા ન લાગવામાં ન હોય, એ ગમે ત્યારે ગમે તે કરી શકે, અને એ વખતે છે ને વાંક સ્ત્રીનો જ આવે. એટલે આ વાત તારે અશોક કુમારના કાને તો નાખવી જ પડશે બેટા. અને હા, હું તારા સસરાને કે સાસુને કોઈને પણ આ વાત કરીશ ને બાઇકની, ત્યારે આ દારૂની વાત પણ કરીશ કે એ પીને જો મારી છોકરી પાસે આવે છે અને કાલ સવારે કંઈ ઊંચનીચ થઈ તો તમે લોકો તો મારી છોકરીનો જ વાંક કાઢશો. દારૂ પીવે ને એ તો બધાને ખબર છે, પણ આજે જે વાત કરીને એના વિશે નથી ખબર. તમે એના વિશે વાત કરી લેજો. હા, હવે હું ઘરે જાઉં છું. હું તારા સાસુ સસરાને મળીને વાત કરીશ, હો, ચિંતા નહીં કરતી. મમ્મી, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, આજે આ પ્રસંગમાં જવાનું છે, તમે જઈ આવજો. ના, મારે નથી જવું. અરે, તારા પપ્પાને મોકલી આપીશ. હાજરી આપી આવશે અને ચાંદલો લખાવતા આવશે. આમ પણ મને થોડા દિવસથી ઘરની બહાર નીકળવાનું મન જ નથી થતું. પણ મારે તારી સાથે થોડી અશોક વાત કરવી છે. બોલો ને. એ જ કે દામિનીને કંઈ થયું છે? એની તબિયત સારી નથી એવું લાગે છે. અરે નહીં મમ્મી, એની તબિયત તો સારી જ છે. છો બેટા, હું દામિની વહુને ઓળખું છું. એની તબિયત સારી ખરાબ, એનો મૂડ સારો હોય કે ખરાબ હોય, એ બધું જ હું એની વાતચીત પરથી એક સાસુ તરીકે જો જાણી શકતી હોઉં તો એક પતિ તરીકે. મમ્મી, એક મિનિટ, પણ તમે મને કેમ આવું પૂછો છો? ઘરના કામ એ હરખા નથી કરતી? ઘરના કામ સરખા કરે છે, બધું જ એ પ્રોપર કરે છે, ટાઈમસર કરે છે, પણ વાત એમ છે કે દામિની વહુ અત્યારે જે કરી રહી છે ને, એટલે કે કોઈની સાથે બોલવું નહીં, વાતચીત નહીં કરવી, ગુમસુમ રહેવું, અને આ છેલ્લા 2-4 દિવસથી તો જોઉં છું કામ પતે એટલે રૂમમાં ગુમસુમ બેઠા હોય છે. વાત શું છે જણાવશો જરા? મને તો નથી ખબર. તો એક પતિ તરીકે તારી જાણવાની જવાબદારી નથી? તારે પૂછવું ન જોઈએ તારી પત્નીને કે તને શું તકલીફ છે શું નથી? મને એમ લાગે છે કે તું ભૂલી ગયો છે કે તકલીફ કોને કહેવાય. મમ્મી, આવું કેમ બોલો છો? આખો દિવસ હું જોબ ઉપર હોઉં, અને એને જરી કંઈ તકલીફ હોય ને તો એ મને ફોન કરીને કહી દે, પણ એવું હોય તો મને ફોન ન કરે. તું સમજતો કેમ નથી બેટા? અમુક વાત આપણે આપણી રીતે પણ જાણવાની હોય. તું જાણવાની કોશિશ કરતો કેમ નથી કે શું થયું છે એને, શું તકલીફ છે? એને ન ગમતું હોય, એની તબિયત ખરાબ હોય તો દવાખાને પણ લઈ જવાની તારી જવાબદારી આવે. હા મમ્મી, હું ક્યાં ના પાડું છું? અને હા, તબિયતનું તો કાંઈ નક્કી ન હોય, ક્યારે સારી હોય ક્યારે ખરાબ થઈ જાય. એ જ કહું છું ને બેટા કે તબિયતનું થોડી નક્કી હોય કે ક્યારે સારી છે ને ક્યારે ખરાબ. અને એ તને ફોન કરીને જણાવે તો એ પહેલાં તું પણ તો જાણી શકે ને કે તારી પત્ની કયા હાલમાં જીવી રહી છે, એને શું તકલીફ છે શું નથી. આ બધું જાણવું એ પણ તો તારી જવાબદારીમાં આવે ને. હા, કંઈ વાંધો નહીં, હું એને પૂછી જોઈશ પછી લઈ જઈશ. પણ મમ્મી, આજ તમે કેમ હાવ બદલાઈ ગયેલા લાગો છો? બદલાઈ નથી ગઈ બેટા, પણ ઘરમાં જ્યારે વાતાવરણ બદલાયેલું લાગે ને
ત્યારે માણસ બદલાયેલો લાગે. તું સમજ કે તારી પત્ની એ આ ઘરની લક્ષ્મી કહેવાય, ઘરની વહુ છે, તો એનું ધ્યાન રાખવું, એની તકેદારી રાખવી એ બધું આપણી જવાબદારીમાં આવે. હું સાસુ તરીકે ધ્યાન રખાય એટલું રાખું છું, પણ મને લાગે છે કે કોઈક બીજી જ વાતની તકલીફ છે. હવે જાણવાની કોશિશ કર તું. હા હા મમ્મી, પણ એવી તો મારા ખ્યાલથી કાંઈ વાત જ નહીં હોય, કારણ કે અત્યાર સુધી દામિનીએ મને બધી જ વાત કરી. એને કંઈ પણ કામ હોય ને એટલે પહેલાં મને કહે કે કંઈ પણ વાત હોય. એકદમ સાચું કહ્યું તે. અને કંઈ પણ કામ હોય કે કોઈ પણ વાત હોય તો પહેલાં તને કહે. પણ સમય બદલાય છે. હવે આપણે પહેલાં જાણવું પડે. ક્યારેક ક્યારેક માણસનું મન અને મૂડ સરખા ન હોય તો એ ન પણ જણાવે. તો એ જાણવાની તારે કોશિશ કરવી પડે. જો હું નથી ઈચ્છતી કે તારા અને દામિની વહુ વચ્ચેના સંબંધોમાં કોઈ પણ પ્રકારની ખટાશ આવે. એટલે કહું છું બેટા કે તું જાણ જો કે કેમ ગુમસુમ રહે છે, કેમ ચૂપચાપ રહે છે. ભલે મમ્મી, હું જાણીશ. હા, પણ અત્યારે તો મને તમે વિચારમાં પાડી દીધો છે. હા, તમારી વાત સાંભળીને મારું મગજ પણ ફરી ગયું. અરે અત્યાર સુધીમાં કોઈ એવી વાત નહીં હોય કે એણે મને નહીં કરી હોય. અત્યારે તો વિચારમાં હું પણ છું, એટલે જ તો મારે તારી સાથે ચર્ચા કરવી પડે છે. પણ તું જાણજે હો બેટા. હા, ભલે. કેમ જો મોટા ભાઈ? સારું છે. હા, કેમ અહીંયા આવ્યો? તને મેં ઓલી ઓફિસે મોકલ્યો તો ઇન્ટરવ્યૂ આપવા. કેમ થયું? ન જામ્યું. એ લોકોને જરાય ન જામ્યું. મને કહેતા હતા કે આ તમે ડ્રિંક્સ કરો છો. હવે મેં તો ચોખ્ખા શબ્દોમાં કીધું, કારણ કે કોઈ દિવસ જીવનમાં હું ખોટું નથી બોલ્યો છું. ચોખ્ખા શબ્દોમાં કીધું કે સાંજ પડે 7 વાગે એટલે મને છોડી મૂકવો પડશે. કારણ કે 7 વાગ્યા પછી મને એક જ વસ્તુ દેખાય, મારું ઘર પછી દેખાય. પહેલાં તો મારી બાટલીનો સમય થયો હોય એટલે બાટલી તો સામી જોઈશે ને જોઈશે જ. અરે પણ આ બધું બંધ કરને. એને પણ મને એ જ કહ્યું. મને કે આ બધું બંધ કરને. હવે મેં કીધું હું ક્યાં ભાઈ તમારા પૈસાનો પીઉં છું? મારા પૈસાનો પીઉં છું ને. હું બંધ કરું ના કરું શું ફરક પડે છે? એમ જ કહ્યું મેં. તમારી જેવો સવાલ હતો એનો સેમ ટુ સેમ. મેં તો કહી દીધો જોઈશે એટલે જોઈશે, એમાં કંઈ ન ચાલે. મારી ક્યાં વાત સાંભળીશ તારા હવે? પૈસાનો પીઉં છું? મારા પૈસાનો પીઉં છું ને. મારી વાત સાંભળી. બોલો બોલો. હજી તારા લગ્ન બાકી છે. આ હગાઈની વાત કરવી ને તોય ઓળખીતા હોય ને એમ કહેશે કે તમારો ભાઈ તો પીવે છે. કેવી રીતે લગ્ન કરવા? સારું કહેવાય ને કે મારો ભાઈ પીવે તો છે. આ તમને પીતાય ના આવડ્યું? અરે સારું કહેવાય લોકો પીવે છે. અને હું તો જો પહેલેથી પીવામાં માનું. પી લેવાનું, જે કંઈ પણ તમારી અંદર હોય બધું બહાર ઓકી નાખવાનું, પછી ટેન્શન નહીં. આપણને લોકોની જેમ આમ મોઢું પેરીને ફરતા જ નથી આવડતું. જેવું છે એવું છે. પીવું છું તો પીવું છું, નથી પીતો તો નથી પીતો. શું થઈ ગયું? તો બંધ કરી દે હવે. એ બંધ નહીં થાય. હા લોહીમાં સને છે. મારી વાત સાંભળ. હા, દરિયામાં જહાજ જાતું હોય, હમ એમાં એક વિંધુ પડે હમ તો પાણી ભરાય તો ડૂબતું જાય કે નહીં જહાજ? ધીમે ધીમે ડૂબતું તો જાય, ડૂબી જાય. દારૂ પણ આ જ કામ કરે છે, માણસને ડૂબાડતું જાય. ખોટી વાત છે. દારૂ પીનાર વ્યક્તિ ક્યારેય પણ મરતો જ નથી. એ જીવ્ય જ રાખે. અને જે વ્યક્તિ અંત સમયે દારૂ પીવે છે ને, અંત સમયે એ અમર થઈ જાય. કારણ કે જીવે જે મરે જે એનાથી કોઈને ફરક જ નથી પડતો. હું તને ના પાડતો તો કે તું છે ને હા પિયુષની ને એની હારે રેમાં, તોય હું કામ એની હારે રહેશો? હું પિયુષની સાથે રહેવાનો છોડી જ દેવાનો હતો. પણ હવે શું થયું કે એણે દારૂ તો ઠીક છે, પણ પાવડર પણ લઈને આવ્યો. મને પાવડર ચખાડ્યો, 2-3 વાર ચખાડ્યો. મારી પાસે પૈસા હતા, પૈસા પણ આપ્યા. પણ શું છે કે પાવડરથી ન જાણે આ નાકમાં ગદગદિયા થાય. એના કરતાં સારું કે દારૂ પીએ અને આપણને જે નશો થવાનો જે થઈ જાય. નશાવાળી. મોંઘો પડે પાવડર, બહુ મોંઘો પડે. મારી વાત સાંભળ. તારી જિંદગી છે ને હવે બરબાદ થઈ જાય આ દારૂમાં ને દારૂમાં. કોઈની બરબાદ ના થાય.
આ જો આ દૂધવાળા વ્યક્તિઓ દૂધનો ધંધો કરે તો શું થાય? આ ઘરે ઘરે જઈને દૂધ દેવા આવવું પડે કે નહીં? પણ દારૂવાળો ખૂણા ખાચરે પણ ધંધો કરતો હશે ને તો પણ લાઈનો લાગી હોય. શું કામ? જો દારૂ સારો નથી તો શું કામ લાઈનો લાગે? અને શું કામ લોકોને વેચવા જવો નથી પડતો? સામે ચાલીને આવે. અને મેં તો જેને મોટા ભાઈ બધો બંદોબસ્ત કર્યો છે. આ જે જગ્યાએ દારૂ પીવું છું ને એ વ્યક્તિને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે ભાઈ આપણે છે ને તારા કરતાં મોટો બિઝનેસ કરવો છે. એકવાર તું એક ટ્રક ભરીને માલ છે ને અમારા મોટા ભાઈની ઓફિસે ઠેલો. બસ લે એમાં શેનું બસ? મોટા ભાઈ પાન છે તારામાં? 500 રૂપિયાવાળી બોટલ 3-3 હજાર રૂપિયામાં વેચાય. તમે વિચાર કરો 2500 રૂપિયા નફો એક બોટલ પર કોણ આપે? જો મારી વાત સાંભળ. બહુ સારો તું છે ને ધંધો છે. અત્યારે જા, મારી નજરથી આમ આગો વહી જા. જો તો આમાં પૈસા છે ક્યાંય? પૈસા ક્યાંય નથી, ઓલા ખાનામાં હશે. એમાંય નથી. પેલામાં જે આપો ને. હવે એકમાં પૈસા નથી, અને પૈસા જોતા હોય ને તો પેલા કામ કરવું પડે. બાપુજીના સમ છે. જો પપ્પાને માનતા હોય ને ભગવાન તરીકે રોજ પગે લાગો જો ને એમની પૂજા અર્ચના કરતા હોય તો 1000 રૂપિયા આપો. છો મારી વાત સાંભળ. 2000 આપો. હું છે ને મમ્મીના પણ સમ. આ કેટલી વાર તું મારી પાસે પૈસા લઈ ગયો છે. ભગવાનના સમ આપું એના કરતા પહેલા આપી દો ને. વાહ હવે છે ને ખાનું હવે આજ પછી છે ને મારી પાસે પૈસા લેવા નહીં આવતો. મોટા ભાઈ એક હજી આપો ને. હવે નથી. એક આપો એક. પછી કોઈ દિવસ નહીં આવે ને? ના ના પછી પાછો આવીશ ને પણ શાંતિથી આવીશ 2 દિવસ પછી. ખરેખર ભાઈ હોય તો તમારા જેવો આ મોટો ભાઈ છે પણ ખરેખર મને લક્ષ્મણની જેમ રાખે. કેવું પડે ખોટું નહીં બોલું. બાકી આમ જો ગળાના સમ તમારા જેવો ભાઈ હોય ને આપણું થઈ જાય રોજનું. 1500 રૂપિયા છે 2 બોટલ આવશે મોટી. મારી મજબૂરી છે કે આને પૈસા દેવા પડે છે. આનું કંઈક તો કરવું પડશે. આ વેવાઈને બોલાવ્યા, પૂછતા હતા કે શું કામ છે, પણ કેમ કેવું મારે ફોન ઉપર આવે તો સારું જટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નરેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ મને ફોન કરીને આવ્યા? તમારી ઘરે બોલાવવા પડ્યો? કાંઈ કામ હતું? હા, હું તમારા ઘરે આવી શકું એમ નહોતી, કારણ કે જે વાત કરવી છે ને મારે તમારા ઘરમાં બધાની વચ્ચે હું કહી ન શકું. બહુ ખરાબ લાગે એટલે પહેલાં વિચાર્યું કે વેવાણને બોલાવું. પછીથી વેવાણને બોલાવીશ તો પણ એમ કહે છે કે હું તમારા ભાઈ સાથે વાત કરીને પછી જવાબ આપીશ. એટલે મેં કીધું સીધું નરેશભાઈને જ બોલાવવા દો ને, એટલે વાતની વાત થઈ જ જાય. અરે કાંઈ વાંધો નહીં, ગમે એ વાત હોય તમ તારે કયો. કાંઈ પ્રોબ્લેમ હોય તો મારે ઓળખાણ ઘણી છે. તમ તારે કાંઈ બીમારી હોય તો એ કહો તો હું તમે દવાખાને લઈ જાઉં. જો મને ખબર છે કે તમારી એક દામિની હતી એ મારા ઘરની પુત્રવધુ થઈ ગઈ, તમે એકલા રહ્યા, અને એવું લાગે તો હું જો બીમાર હોય ને તો એવું લાગે તો મેં કહો તો હું દામિનીને કહું તો અહીંયા થોડા દિવસ અહીંયા રહેજે તો તમારી સેવા થાય અને બીમારી સારી થાય. ના નરેશભાઈ, આ તો તમારી ખાનદાની છે ને, તમારી મોટાઈ છે કે મારા ઘરમાં કંઈ તકલીફ થાય તો તમે દામિનીને તરત મોકલી દો. પણ એવી કંઈ તકલીફ નથી, પણ જે તકલીફ છે ને એ બહુ મોટી છે. તકલીફ મોટી? હા. અરે શું તકલીફ હોય હવે તમારે? હવે તો તમે નિવૃત્ત થઈ ગયા છો. નરેશભાઈ, તમે મને એમ કહો કે મારી દીકરીને મેં જે કર્યાવર આપ્યો એ ઓછો પડ્યો? અરે ના ના, અરે તમે જે આપ્યો ને એ હું તો ના પડતો હતો, પણ તમે મને કીધું કે નહીં આ અમારી ફરજ છે, મારે એક દામિની એક જ છે તો આ બધું એના માટે તો છે, એમ કરીને તમે મને જબરજસ્તી આપ્યો ને. કરે એ કર્યાવરે હું લેવા નહોતો માગતો. જો ને. હા, આ લગ્ન પહેલાંની વાત છે. જ્યારે આપણે લગ્ન લીધા ત્યારે તમે કીધું હતું કે અમને કર્યાવરમાં કાંઈ નથી જોતું, તમારી સંસ્કારી દીકરીને 5 કપડે પણ તમે વળાવી દેશો ને તોય અમે એને પ્રેમથી વધાવી લેશું. પણ મને નહોતી ખબર કે બધી માંગણીઓ લગ્ન પછીથી આવશે, જે હું કરી શકું એમ જ નથી. અરે તમે આ કેવી વાત કરો છો? અરે અમે તો દામિનીને અમારી વહુ નહીં, અમારી દીકરી માનવી છીએ, અને દીકરી પાસે કોઈ બાપ માંગણી કરે, અને જો તમારી વેવાણે કાંઈ માંગણી કરી હોય ને તો મને નથી લાગતું એ સાચી હોય. ના, વેવાણે તો કાંઈ નથી કીધું, તમે કાંઈ નથી કહેતા, જમાઈએ કાંઈ નથી કીધું.
તો આ વાત કોણે તમારી કોઈ અમારી સોસાયટીમાં કોઈ આજુબાજુવાળાએ કરીએ છે? અરે તમે જો કોઈ કીધી હોય ને તોય તમે સાચી નહીં માનતા. આ બધાના કામ જ આ હોય સોસાયટીવાળાને. કારણ કે હું બધે વાત કરું ને કે આ કરિયાવર લેવું એ પાપ છે, એ ગુનો છે, બીજાની દીકરી આપણી દીકરી કહેવાય, આ બધી હું વાત કરું ને એ કોઈ ન ગમતું એટલે કોઈ કાન ભંભેણે કરીએ છે મારા વિરુદ્ધ. નરેશભાઈ, હું કોઈની વાતમાં આવી જાઉં એવી નથી. બસ તમારો નાનો દીકરો દેવાંગ, એણે મારી દીકરી પાસે સ્પોર્ટ્સ બાઇક માગી, જે 1.5-2 લાખની કદાચ આવતી હશે, મને તો એ પણ નથી ખબર. પણ નરેશભાઈ, હું એ નહીં લઈ આપી અરે આ શકું. કેવી વાત કરો છો તમે? અરે એ એવી માંગણી કરે જ ને, એ મારો દીકરો છે, મને વિશ્વાસ હોય ને. જો એને છે ને મજાક કરીએ છીએ. હા, એ દામિનીએ કીધું મને કે જ્યારે લગ્ન થવાના હતા ને ત્યારે એણે એવું કીધેલું કે મને બાઇક લઈ આપજો, એટલે હું મજાકમાં સમજી હતી. પણ હવે તો એ દારૂ પીને આવ્યો અને દામિની પાસે આવ્યો. દામિની જ્યારે એકલી હતી અને એને દબાણથી કીધું કે મને સ્પોર્ટ્સ બાઇક તો તમારે લઈ જ આપવી પડશે. અને નરેશભાઈ, જુવાન દેર, જુવાન વહુની પાસે દારૂ પીને આવીને આવી માંગણી કરે, એ ક્યાં યોગ્ય છે? જો એવું કંઈ હશે ને તો હું વાત કરીશ ઘરમાં. પણ તમે ચિંતા નહીં કરતા. કારણ કે મને ખબર છે કે મારો દીકરો દેવાંગ વધારે લાડકોડમાં બગડી ગયો છે, દારૂ પીવે છે, એ બધી વાત તમારી સાચી. પણ આ બાઇકની માંગણી કરી એ મને નહોતી ખબર. અને અમે કોઈએ એને કાંઈ એવું વાત જ નથી કરી. કોઈએ એને એવું નથી શીખવાડ્યું કે તું તારે દામિની પાસે બાઇકની માંગણી કરી. અને જો આ વાત સાચી હશે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. મેં દામિનીને કીધું પણ ખરું કે તારા સસરાએ કીધું તો કે ના, જમાઈએ કીધું ના, સાસુએ કીધું ના. પછી એણે કીધું કે મારા દેર દારૂ પીને આવ્યા હતા, હું રસોડામાં એકલી હતી, કામ કરતી હતી અને એણે બાઇકની માંગણી કરી. હવે નરેશભાઈ, ચાલો ઠીક છે, હવે આ વસ્તુની માંગણી કરીને આપણે તમે બધા વડીલો છો વચ્ચે એટલે નહીં થાય. પણ દારૂ પીને આવે, કાલ સવારે કંઈ અડપલા કરે, કંઈ જુવાન બહુને તો કેટલું ખરાબ કહેવાય. એવું નહીં થવા દો. અને એવું નહીં કરે, નહીં એવું નહીં કરે એ. અરે વાંક તો મારી દીકરીનો જ આવે ને. અરે ના ના, મને જેટલી તમારી દીકરી ઉપર વિશ્વાસ છે ને એટલો મને મારી છોકરાની વહુ ઉપર વિશ્વાસ છે. મારી દામિની તો મારી દીકરી છે, દીકરી. મારા તુલસીનો, મારા ઘરનો તુલસીનો ક્યારો છે. તમે મારી દીકરી માટે આટલું માન રાખો છો ને સમજો છો ને, મારા માટે તો એ જ બહુ છે. પણ હવે મારાથી નહીં રહેવાય. મારે ઘરે જવું પડશે ને આ વાતની બધી ચોખવટ કરવી જ પડશે હવે. હા, નારાયણ કાળો.